ભજન તો રોજ થાય છે, બધે થાય છે, પણ પબ્લિક બહુ ભેગી થાય છે, માણા નથી થતા. માણા થાય ને અહીંયા મજા આવે. આ ભજનની ભૂમિ છે. દર મહિને ભજન થતા હોય, ગાયોની સેવા થતી હોય, હરિહર હાલતા હોય, અહીંયા કંઈક બાબુ ભજન થાય. હમણાં મારે ગજુભાઈ કીધું ને કે ભજન આપણામાં બેહતું નથી. બહુ હાવ સાચી વાત છે. પણ તોય છતાં આવી જ્યાં સાધુની ઝૂંપડીઓ છે અહીંયા થોડું થોડું બેહે છે. ભલે બહાર નીકળી જાય એટલે પાછું આઈને પડ્યું રે, પણ આ બેહેતા સુધી તો નિરાય. આ બધું બોલો ભેંસું માદળામાં બે ને ભેંસું એટલે એની બંગાયું બધી કાંઠે બેઠી હોય, કારણ કે પાણીમાં જાય તો મરી જાય, અને એ ઊભી થઈને બહાર નીકળે ને એટલે હવ સોંટી જાય. એટલે આપણા બધા માદળામાં છે, બહાર નીકળશું એટલે કામ, ક્રોધ ને લોભ ને મોહ ને આ બધી બંગાયું પછી સોંટી જાય. અહીં છે ત્યાં સુધી નિરાય. પણ એમાં તમે જોજો ભેંસું બધી પડી હોય ને પાણીમાં, એમાં અમુક પાછી પડી હોય ગાળામાં, માદળામાં પડી હોય, એ આમ રબડ એની બંગાયું પછી એને ન સોંટે કે આમાં પડશું જાય. એમાં રામ નામના માદળામાં જો હરકું ગલોટીઓ ખાઈ જાવ ને તો પછી બહાર નીકળો તો તમને તમારી બંગાયું સોટે નહીં. જરૂર એની છે. રામના ભજનમાં બાબુ તમને મને આ માણસનો અવતાર મળ્યો છે ને. હમણાં બેને ભજન ગાયું હતું ને કે ક્યાંથી એવો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છું. બાબુ આની ખબર ન પડે, પેટ ભરી લે છે. આપણે શું માણાનો અવતાર સંતવાણી છે એટલે કારણ છે ને. ક્યાંક લગ્નમાં આપણે જઈએ કોઈ કે શું કામ આવ્યા, કે અમારો અહીં વ્યવહાર કરાવવા આવ્યા છે, કારણ છે ને. બજારમાં ગયા એટલે વસ્તુનું કારણ છે ને. તો ભગવાન અહીંયાથી અહીં મોકલ્યા એનું કઈ કારણ જ નહીં હોય. ભજન કરવા જ મોકલ્યા છે, બૂસ મારવા નથી મોકલ્યા. આમાં ભજન નહીં થાય પૂરું. આ સાધુની ઝૂંપડીમાં બેહવા મળે છે ને, એ જે આપણા ભાગ જેટલું સમજી લેજો. બાકી ક્યાંક ક્યાંક ભજનમાં જાય ને તો વાડીએ હુવા વ્યા જાય. આપણે એમ કેમ વાડીએ કે આજ તો ગામમાં ભજન છે, એ કે હુવા ન દે. હુવા જ આવ્યા છો એ કરવાના હું. હમણાં કીધું ને અંદરની વાત છે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ, એટલું માલકોર થી આવે. ભજનનું છે ને ઊંધું છે, સમજાય એવું છે જ નહીં. ભલે બધા વાતો કરે, ભજન એમ નામ બેહે જ નહીં. ભજન એમ બેહતું છે તો તમે અમને બોલાવો, એમ નો બે. એની મારતે ધણી જોવે. રામ કોઈ પણ વસ્તુ હોય ને ધણી વગરની હોય ની કોઈ કિંમત ન હોય. આ મકાન તો કે ફલાણા ભાઈ નું, આ ટ્રેક્ટર કે ફલાણા ભાઈ નું, આ ખેતર ફલાણા ભાઈ નું, આ કારખાનું ફલાણા ભાઈ નું. નામ ઠામ ન હોય તો હલો હું પડાવી લઉં, હલો હું પડાવી લઉં. બધા માલપા શીંગડા ભરાવે. ધણી વગરનું હોય ની કોઈ કિંમત નથી. રામ એમ ધણી તમારો માથે હોય ને બાપુ, સદગુરુ છે એ ધણી છે. એવો જો સમર્થ સદગુરુનો પંજો અડી જાય ને તો જ બાપુ મેળ પડે એવું છે. બાકી તો બધા બોલવામાં તો કોઈ અમારું સાંભળતા નથી ને બોલવા દેતા નથી. આ બધું ખોટું છે ને આ બધું આમ છે ને આ બધું આમ છે. મરો, સાંભળવા રાજી જ નથી. હમણાં કીધું ને ભજન બેહતું નથી જ બેહતું. 100%ની વાત. એક બેન હતા બાજુ ગામમાં કથા બેઠી ને એના ઘરવાળા કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાણે ભાઈ હા જોતી નિરાય ગયા બેન સાંભળવા. ઘરવાળો કે કથા સાંભળવા હું વાંચતા હતા. એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. જોકે હું ત્રીજી ચોથી વાર બાબુ આ પ્રેમી ડાયરો હોય ને મજા આવે. અહીંયા તમે અમને એમ કહો હજી બોલો હજી બોલો. હમણાં 2 હતા બોલો, હું બોલતો તને બંધ કરાયો. હા મારો એ કે તમે 2 ડાલડા ને હવાય હોય ચોખ્ખું હજમ કરી શકે. ગાંઠલે લેવા નીકળ્યા હોય હોનું ખરીદી શકે. અમે ઉતરી જાય અમારે ચામાં પિત્તળ કાઢવું, અમારું નક્કી કર્યું લાય અમે ઘર ભેગા થાય. કારણ કે ઈ કરાય. તમે જો દુનિયામાં ભજન ને કથા ને માતાજીના માંડવાના એટલું બધું તમને ભક્તિ ફાટી નીકળી, તો હું એમ કઉ છું કે આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવી વાતો છે. મારી બાપુ અમુક નોંધ કરવા જેવી. આપણા ગઢા એટલી ભક્તિ નહોતા કરી શકતા.
કથા ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠાન તમે જોવો તો 5-5 ગામ ધુમાડા બંધ જમે. મને એમ થાય કે આ બધું સાચું છે, પૈસા આપે કોઈ ખોટા નથી, હું તો અરથ નો કોઈ કરતા. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આટલું ધર્મ થાય છે, બગાડ અટકતો નથી. શું કામ? બસ આ મારી એક વેદના છે. હું સુધારી શકીશ એવી કોઈ મારી વાત નથી, પણ મને આ ખટકે છે કે આ તમે લાખો રૂપિયા કરોડો રૂપિયા માણા જે વાપરે છે, જો બગાડ ન અટકતો હોય તો આ રૂપિયા વાપરવાનો મતલબ શું? કારણ કે આજે હમણાં વાત કરી ને ગજુભાઈ, એક કથા હોય, કથા એક રામકથા તમે તમારા ગામમાં બેહારો, રામકથા બેહારો અને ઘર સુધી જો કથા ન જાય તો કથાનો મતલબ શું? નકર કથા તો એકની એક જ છે ને. દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યા ને અવતાર્યા. વાત તો આજ કે બીજું કઈ? તો હું સાંભળ કરીને કામ હોય? બધા એક વખત સાંભળી છે, બધાને ખબર છે આ બધી, શું લેવા સાંભળવી પડે? પણ રામ બાપુ દશરથ મહારાજ નું કીધું કરતા એવું આપણે આપણા બાપાનું કીધું કરીએ છીએ. ઘર સુધી પૂગે ને તો સમજો કથા કરાવી બાપુ મજા માંડવા નાખે એને, એના સાઉન્ડ વાળાને કલાકાર ને. તમારે શું ખિસ્સા ખાલી થાય? અમારે તો એ તારીખો ઉપર તારીખો આવે છે, ઉતરવું હોય તો ઉતરે, ન ઉતરે કઈ નહીં. આપણે લાખ લઈ આવો ને ભોસડા બાજુ. આવું સાચું કોઈ નહીં કે. હું એમ કહું છું કે દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે, બાપ દીકરાના વિખવાદ ન મટે તો કથાનો મતલબ શું? એક કથાના વક્તા વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો વિખવાદ હોય અને ઘરે આવ્યા પછી નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ભરીને જો રોવે નહીં તો સમજી લેજો કથા છે જ નહીં. રામ તો સમજી લેજો તમે કથા બેહાડી છે. બાકી તો બધા દુનિયા હિલાળા કરે, તમારા ખિસ્સા ખાલી થાય. વાપરતા વાપરજો, મારી કોઈ ના નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણા જીવનમાં કંઈક ઉતરવું જોઈએ, નકર કોઈ મતલબ નથી. હમણાં બેને એક સાખી કીધી ને કે ભક્તિ ભાવની ભૂખી ને જુગ જુગથી વાટ જોતી, જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. મોતીની ઉપમા મહાપુરુષોએ ભજનમાં બહુ આપી છે, તમે જોજો. વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે ગુરુજી હાલો હંસલા હાલો ગુરુના દેશમાં માનસરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. આ મોતી શું છે? યા મેં કીધું એમ બાપુ ધણી માથે હોય તો જ ખબર પડે, નકર આ ડોકમાં બાંધ્યા એ મોતીની વાતું થાય. બહુ બાપુ વિચારવા જેવી છે ને. હમણાં ગજુભાઈ કીધું ને એ 1 રૂપિયાની વાત હતી. બાપુ શબ્દની જો પકડ ન હોય ને તો કાંઈ મેળ જ નથી પડે એવું. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ બાપુ નાવા બેઠો ને એને ખબર નહોતી અડધી કલાક પછી મારે સાધુ બનવાનું છે. જો આ એક માનો શબ્દ વાગી ગયો. માં રોએ અને ગોપીચંદ એમ કે ગોપીચંદ જેવા દીકરાને મારી માં રડે. માં પાસે જઈને કીધું કે માં એવું કયું દુઃખ છે? હું આ ગોળ બંગાળનો રાજા દીકરો ગોપીચંદ સામે બેઠો હોય માની આંખમાં ઉડા, શું તને પીડા શું છે વાત કરી? કે બેટા પીડા કાંઈ છે નહીં, પણ આ તારી કાયા છે ને એથી તો તારા બાપની હવઈ હતી. દુનિયાએ દિવાળી મૂકી દીધી, માણાનો અવતાર મળ્યો, કંઈક કરી લે. બસ આ એક જ શબ્દ બાપુ કાળજું ફાડી નાખ્યો. કાટ 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 પગથિયા ઉતરીને ગોળ બંગાળના રાજને થપાટ મારી દીધી. એને થપાટ ન મારી હોત, માનો શબ્દ વાગ્યો ન હોત તો ગોપીચંદને આપણે ઓળખતા જ ન હોત. એમ શબ્દની બાપુ ચોંટ હોવી જોઈએ. ગોપીચંદ ને ભરતરી બે સાધુ થઈ ગયા ને પછી શમશાનમાં બે હુતા હતા પાણાના ઓશિકા કરી. 2-3 બેનું નીકળી ત્યાંથી. એક બેન કે આ ગોપીચંદ ને ભરતરી કે આ, બીજી બેન કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. તારે ભરતીએ કીધું ગોપીચંદ ને હવે આ પાણા છે એ દુનિયાને ગમતું નથી. હવે બાણું લાખ માળવો મૂક્યો, પાણા મૂક આય નથી ગમતું. ઈ દુનિયા છે ભલામણા. ભય હુવારું ભૂખો રાખું શરીરની પડાવું ખાલ. આટલું કરતા જો નો હાર તો પછી કરી દુનિયા ભક્તિ પહેલી નથી. ગજુ બાદો બાબુ બધા અનુભવ થઈ ગયા છે મને ખબર છે. કારણ કે ડિસ્ટ્રિક્ટમાં મને ગજુબા પછી જ બધા એમને કીધું એમ ફોન નંબર એકે ગામ લગભગ બાકી નહીં હોય, પણ પહેલા મને
અમારો પહેલી મુલાકાત ભાલમાં કમાલપુર થયેલી. અહીંયા એમના હગામાં આવેલા ને હું પ્રોગ્રામમાં ગયેલો. ત્યાંથી પછી મારો નંબર લીધો ને એમને સપ્તાહનું આયોજન હતું ને એમાં મને પહેલી વાર બોલાવેલો. જો આ ભગવાન ભેગું કરે, મારું ને તમારું આમાં કઈ ઉપજેવું નથી. પણ ભજનને અને જગતને ભગતને બાપુ મેળ પડે એવું જ નથી. જગતનું સાંભળશો તો ભજન થાય જ નહીં. એટલે આ વાત બધી અઘરી છે. કારણ કે અત્યારે તમે જુઓ ને સાધુ પાસે ગાડી હોય કે બાપુને હુવા બેહવાનો રૂમ સારો હોય, એસી હોય, ડનલપનું ગાડલું હોય, તો ભડકા કરે દુનિયા. આમને બાવાને એને જો કે કઈ ન દીધું ન હોય એ જ લોહી પીવે પાછા. દીધું હોય તો બોલતાય નથી દીધું એને જ ભડકા થાય. આમને ગાડીઓ શું એટલે આવડા માણા નથી. અને ગાડીઓ દેખાય છે, ડનલોપના ગાડલા દેખાય છે, એસી દેખાય છે. આ ગાયો હાટું ભીખ માગે છે નથી દેખાતું? આ 18 વણ ને સવારથી હા સુધી રાતના 2 વાગે રોટલા ખવડાવી નથી દેખાતું? આપણું બૈરું રાતે 2 વાગે નો રાંધી દે, સાધુ રાંધીને ખવડાવે. બાપુ એક તમે જુઓ 10 કિલોમીટર હરિહર ને બાપુ ધર્મના વાવટા ફરકે છે. હરિહર ની હાકલું પડે, હુવાનું ટાણું હોય ને 2 બસો આવે. બોલો કોઈ દી કીધું અમને ખાવા ન મળ્યું? કેવું ભજન છે જે આપણને નક્કી જ નથી થયું. ભલા માણા સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામ. તમને મને વરાળું નીકળતી હોય, ચારે બાજુથી વંટોળિયા સડે આ સાધુની ઝૂંપડી નો હોત તો જાત ચા મને કહો તો ખરા, મને સન્નામું તો દ્યો. આ સાધુ નો હોત, આપણને અંદરથી વરાળું નીકળતી હોય તો તમે જાત ક્યાં? આ લુખા લફંગા નથી ગમી. અહીંયા તો બધું એને તો મેળ પડી જાય. પણ જેને વ્યવસ્થિત જીવવું છે, જેને આ સંસારમાં બાપુ વ્યવહાર ને વહીવટ ને બધાની ભેગું જીવવું છે ને એને વંટોળિયા ચડે તો ક્યાં જાય? આ સાધુ ન હોય તો. અરે બાપુ સંતોની બલિહારી છે રામ. અમે ઉજ્જૈનમાં ગયા હતા ને ત્યાં ગાઈડ લીધો હતો, તમને બધું દેખાડતો હતો. અહીંયા સુદામા કૃષ્ણ ભણ્યા ના કાળ ભૈરવ ને આ મહાકાળેશ્વર ના પૂંછડું ઢોકડું અમને બધું દેખાડ્યું. મેં કીધું બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર એટલે શું? મફત ખાવા દે એને હરિહર કહેવાય. મારા હામું નામું થાય કર્યું કે મફત ખાવા દે. મેં કીધું હા. મને કે ક્યાં? મેં કહું હાલ અમારે અહીંયા 2 કિલોમીટરે બાવા બેઠા. મેં મફત ખવડાવે. તો મને કે જેટલાથી? મેં તું જીવતા સુધી કેટલા જણા ને? મેં તારી બાયડી છોકરા બુકિંગ કરાવી દઉં તારું. કારણ કે એમને બાપુ પૈસા દઈને નથી ખવડાવતા, એ મફત નું માને. ઈ ધરતી છે આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની બાપુ. એટલે કીધું કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, થઈ જા અમારો મહેમાન સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. ઘરમાં દાણા એ તો મુઠ્ઠી રોટલો, એક તને રોટલો કરી દેવો. રોટલા નહીં હોય તેથી પાણીનો લોટો ભરીને ઉભા રહે. પાયડા કોક દી ભૂલો તો પડ. ઈ ધરતી એમાં તમારો મારો જન્મ થયો છે. તમે વિચાર કરો. ઈ મારી દો અને ભલામણે તમે બધા મને સાંભળ્યો છે, પણ ભલામણ એક જ કરું છું કે મા બાપને સાચવજો. બસ આ મારો મેન મુદ્દો. હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, એક સદગુરુએ જે કીધું હોય એક ભજન કરો અને માને બાપને બાપુ 2 ટાઈમ સારો રોટલો દો. બસ મારી બીજી કોઈ તમે જ્યાં દેતા હોય ત્યાં દેજો. આ 5મ હોય લખાવીએ બરોબર છે, 100% સારું છે, ધર્મનું કાર્ય છે. પણ તમે મા બાપને દુઃખી કરીને આ 5મું લખાવો કે 10મું લખાવો કઈ ફેર ન પડે. હા, એક મારી એક અંગત ભલામણ. એમ તમે મને ભાઈ સમજો, દીકરો સમજો, જે સમજો. અને હાથ જોડીને વિનંતી કરું, મારી કોઈ ઓકાત નથી કે હું તમને શિખામણ દઉં. પણ અમુક જે મા બાપની આંતડીઓ જે કકળે છે ને બાપુ, મેં જોયું છે. એટલા માટે કહું છું કે તમારે માયેલી પેટી હારી જોતી હોય ને, જો સુખી જીવન જીવવું હોય તો માન બાપને આંતડી નહીં હોય તો ફોટા કરે કઈ નહીં વળે. ખાવ છે દુનિયાના કાંઈ છે નહીં. માને બાપને બાપુ જાળવો. સદગુરુ નાથ કીડીથી માંડીને હાથી નહીં ભરી દે. અને મને તો એમ થાય બાપુ સ્વર્ગ જેવી છે. અત્યારે તમે જોવો તો ખરા, આન મકાન રૂપિયા લોટા હવામાં કઈ કોઈ થીગડા લુગડું પહેર્યું મને દેખાડો તો આપડા ગઢા થીગડા મરી ગયા. અત્યારે ભગવાન ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા એટલે આવા પહેરો તમે? આવા તમે પહેરતા જ. અમને ખબર નહોતી આવું ટાણું આવશે ને કઈ. મેં હાઈસ્પીડ રાખ્યા હોત તો એમ પહેરત હતા. દેહના પ્રદર્શન હોય રામ.
પણ શું હવે આ સમય સપાટ મારી ગયો એટલે આપણે બધું સ્વીકારવું પડે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, જીવે એવું છે જો જીવતા આવડે તો. સમય એવો બાપુ, સ્વર્ગ જેવો. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન છે ને હોનાના સિંહાસન છે ને ત્યાં ઇન્દ્રની અપજ રહે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા? જી આવ્યું કોઈ આ રહ્યો એ સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. અને કદાચ જી આવ્યા હોય કોઈને પાસે સરનામું હોય તો મને ફોન કરજો, આપણે જોવું છે. એટલે મેં અત્યાર સુધી કોઈ દી કીધું નથી કે આ છે એમ, કોઈ સાચું સરનામું નથી આપ્યું. અને એવું કાંઈ છે આ તમારે મારે શું સંબંધ છે? લ્યો હાલો, તમારે મારે ઓળખાણ શું, હગું શું? હું બોલું છું ને તમે સાંભળો છો, મેં પૈસા આપ્યા? નથી લાગતું કે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? તો સ્વર્ગમાં જઈને કામે શું છે? ઉપર તો કે આવડા બધા જાય કે ઉપર તો હવા જ નથી, તો અહીંયા સ્વર્ગમાં શું મરી જવું હવા વગરનું? તો પછી અહીંયા ધરીને હવા છે, હિલોળા મારો ને આ શું ઘટે છે? મહાપુરુષોએ વાણીમાં ખૂબ બધી શાન કરી છે, તમારે જેવી મોજ છે ને એવો આનંદ કરાવીશ. પણ એક જો જે ભજન બન્યા છે ને બાપુ, અહીંયા વાતું પડી છે, એમના ભજન કોઈથી થાય નહીં. સતાર બાપુ ભજનમાં પાગલ થઈ ગયો ને પછી એની મસ્તીમાં બાપુ એને ખાવાની પીવાની હુવાની નાવાની કોઈ બાપુ એને પરવા ન હોય. અને દુનિયા પછી એને ગાંડો કહેવા માંડી કે જો આ ભજનમાં ગાંડા થઈ ગયા. કારણ કે મેં કીધું ભગત ને જગત ને કોઈ દી મારે જ અત્યારે બન્યું બોલો, મારે એક વાડી પડતર રહી. ચોમાહામાં વરસાદ વહેલો થયો ને એમાં મેં વાવી જ ન હોય ગયા, હજી નથી વાવી ગયા લો ને. અને એક વાડી છે ને રોડ ઉપર છે મારે, એટલે અહીંયા બધા નીકળે ને એવડે અત્યારે બધા શું કે ખબર હે, નકરા કે ભજનમાં પીડ્યા આવવું જ હોય ને. હવે એ જ વાડીમાં પાછું સારું હોય છે ને, કપા કે જીરું કે એરંડા ગમે કંઈક વાવ્યું છે ને સારું થાય છે ને, પછી એવડે એ નહીં કહે છે બાકી ભજનનો પ્રતાપ ખરો. હવે ઈના એ માણા એની વાડી ને એનો એ હું, એટલે આપણે તો એ બોલે ને આપણે સાંભળીને રાજી જ થવાનું, તું જે કે ની બરોબર જ છે. ઈ સતાર બાપુને આખી દુનિયા પાગલ કહેવા મનાણી. અને પછી બાપુ સતાર બાપુને પાગલ કહેવા મનાણી. પછી સતાર બાપુ કહે છે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને તમે અહીંયા હરું છું ફરું છું, તમે મને ગાંડો કહો છો ને? એ તો માને હું મારો રામ જાણી ગાંડા છો, હું ગાંડો. મહાપુરુષો તમે જોવો ને ગળી ગળીને શબ્દો બાપુ તમને મને આપ્યા છે, પણ હવે આપણને બુઝારું ઢાંક્યું, એક શબ્દ માલપા પડતો નથી, શું કરીએ? એટલે જ મહાપુરુષો કહે છે હાલી ભરવાને પાણી પાણી, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની. એમાં શરમ મને જાની જાની, એમાં શરમ મને જાની જાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની.
તૂટી જાય છે જુવાની જુવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની માર્ગ મેલી ઈંગલાને પિંગલાનો માર્ગ મેલી મેલી સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની ગુરુ એનવર મળ્યા દાસ સુતાર ને ગુરુ એનવર મળ્યા મળ્યા વાતો બતાવી સાની સાની એને વાતો બતાવી સાની સાની એને બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની કોઈ દી સટી ના ચૂકે નહીં પછી હુનાર કરો તમે હજાર તું આખી યાડા ભરે કોઈ દી કોઈને છોડે નહીં અને એ પછી ભલે હોય ભગવાન કર્મ કોઈ
ભલે હોય ભગવાન પરાજનાઈ વિભણે એ જીભીને લઈ લીધા એ જીભીને લઈ લીધા એ ભીલે મહાપુરુષો બાપુ વાણીમાં બધું કહે છે કે કરમે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના ચૂકે નહીં હુનર કરો હજાર આખરે આડા. મને આમાં ટપા નથી પડતા. બધા કે કરમ આમ હશે સાચું, આપણને મગજમાં ન બેસતું ખોટું છે એવું ન બોલાય, પણ મને ઉતરતું નથી. નકર ઘણા કે બધું એમ કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. આ ભજન કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. આ મારીને તમારા અનુભવની વાત છે. આપણે રામ 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 કરી છે બાપુ. માં ભગવતી સીતા રામચંદ્ર પરમાત્માના લગ્ન કર્યા ને બાપુ આખી જિંદગી મારો દી ન હોય ગયો. બોલો તમે વિચાર કરો શું કરમ. વિચારવા જેવું તો છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કરમ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં આટા મારવા પડતા હોય તો શું એનું કરમ? અખિલ બ્રહ્માંડના માલિક વિશ્વ જેને દુનિયા બનાવી હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે. કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય? ભીલના બાણથી વિંધાવવું પડ્યું બાપુ, એનું શું કરમ હશે? એટલે મગજમારી વાળું તો છે જ. થઈ થાવીને થશે હવે બાપુ. ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એટલે માથાકૂટ વાળું તો છે જ. આમાં તો ભક્તિમાં તો છે ને ઓસર્યું જ રે, વાયલા પડાલ લગભગ ન રહે. આમાં તો ઉતરવું હોય તો ઉતરજો, ન આપણી ભલામણ નથી કઈ. ભક્તિ તો થાય. ભગતમાં કલાકારમાં ફેર છે. અમે જો કે કલાકાર સહી જ નહીં. કલાકાર છે ને કહેવાય મા બાપ વગરનું કોઈક છોકરું હોય ને હાવ નિરાધાર નોધારું, અને આપણને દયા આવે કે આ બિચારાને કઈ છે નહીં, હાલો આપણે આને રાખ્યું ને ઉછેરવી. એને મોટું કરો, ભણાવો, ગણાવો, હોશિયાર બનાવો. 18, 20 વર્ષ 25 વર્ષનું થાય, આખા ઘરનાનો વિશ્વાસ કેળવી, ઘરમાં હોનું ચાંદી રોકડા બધું લઈ જાય ખાવા ધાન નો રવા દે, ગોઈતો નો હાથમાં આવે, પોલીસ વાળાને હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. હા, અમે તો રોજ બાકસના ખોખાડી ઠેબે આવી છે એટલે એમ કઈ કલાકાર નો કહેવાય. કરમની ગતિ બાપુ હજી વિચાર કરજો. પણ મારે વાત એ કરવી છે કે બાપુ જો એવી જનેતા હોય ને તો બાપુ એના સંતાન એવા હોય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા. હારી એટલે બાપુ સંસ્કારની વાત કરું છું. હા, નકે અત્યારે બધી જોવામાં જ બધી હારી જ દેખાય છે. હું એમ હારી નથી કહેતો. સંસ્કાર બાપુ મારી માં કોણ, મારો બાપ કોણ, આનું કોળની ખાનદાનીની ખબર હોવી જોઈએ. નકર કોઈ મતલબ નથી રા. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી. બાપુ આ દુનિયાની દીકરી છે ને એક શક્તિ છે, અને એને મહાપુરુષોએ બાપુ ભલામણ કરી જો ભગતનો, દાતારનો, સુરવીરનો, જતીનો, સતીનો આવા દીકરા નો જન્મે એક તો વાંચણી રહેજે, તારો દેહ નો બગાડતી. બાપુ મહાપુરુષોએ ભલામણ કરી છે. નકર આ દુનિયા બગડી જાય. અને અત્યારે બાપુ આમ આપ ફાટ્યો એવું નથી લાગતું? ફેશન ફેશન ફેશન. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, જેવા દીકરા જેવા થાય. એમાં બાપુ શિવાજી રાણા પ્રતાપની આપણે અમે તો ક્યાંક ક્યાંક વાતું કરતા શરમ લાગે. એમ થાય કે આપણે હવે આ વાતું કરવી કેમ? હે, આપને ટેકો દે. બાપુ હું તો દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને તેથી મેં કીધું હું તો બહેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય બાપુ ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની, આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત જોઈ હોય તો ભગવાન હારો દીકરો દે, હારો દે. શું અહીંયા ગોદામ છે એમાંથી દઈ દે તમને કાઢી કાઢી? અરે હારા દીકરા માટે વાપવું પડે મારા રામ. આ ભીષ્મ એક ગંગાનો પુત્ર, વિચાર કરજો. અને ઈ કૌરવ પાંડવોનું જયારે મહાભારતનું યુદ્ધ થયું ને એનો એક નાનો એવો પ્રસંગ કહી દઉં તમને. આમાં રથ આવીને ઉભા રહ્યા ને એટલે ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે. ભીષ્મ પિતા દાદા કૃષ્ણ પરમાત્માને કહે છે
કે મને ખબર છે કે તું જે પક્ષમાં હોય એ પક્ષ કોઈ દે હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે ને એટલે મારે આ સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, તમે મારી કઈ બીક ન રાખતા. આ તમારા ભાઈઓ ભાઈઓનો મામલો, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી. ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એકની જ લાગે ને, કે આમાં કોની તાકાત છે કે મને કોઈ મારી શકે? બીક તારી એકની, તું જો કઈક પ્રતિજ્ઞા લઈ લે ને તો હું જોઉં છું કે આ પાંડવો શું કરે છે. એ કે તમે હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને? એ કે ના દાદા, હું હથિયાર નહીં ઉપાડું. પણ કે મને એવો વિશ્વાસ નથી આવતો કે તમે હથિયાર ન ઉપાડો. અને કૃષ્ણ પરમાત્માએ આ પ્રતિજ્ઞા કરી, ગમે એવું યુદ્ધ જામ્યું હોય, તમારા ભાઈઓનો મામલો ગમે હારે ગમે જીતે, હું હથિયાર ન ઉપાડું. આમ પાણીની અંજળી મૂકી અને એ જ વખતે બાપુ ભીષ્મે પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં કે જો હું તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં, કે મારી પ્રતિજ્ઞા. કેવો દીકરો હશે ને બાપુ, એના જન્મ આપવા વાળી માં કેવી હશે? અખિલ બ્રહ્માંડના માલિકની સામે પડવું એટલે કેવડી મોટી વાત કહેવાય. બકરું દોવું હોય તો ટાંટીઓ ન ચાલી શકતા આપણી પરદા, આ શું ભીષ્મ પિતા જેવા થાય. અને આયા બાપુ દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા, મારું ખાવ છો, મારો રથ, મારા હથિયાર મારા પક્ષમાં છો, અને અર્જુનને મારું એ તમારા ડાબા હાથનો ખેલ ને 4 દી થી હજી કાંઈ કરતા નથી. અને સમ રૂવાડા ઉભા થઈ ગયા ભીષ્મને, કે મને શું માનતો હોય છે. અને એ જ વખતે કીધું કાલ પાંડવોને રહેવા ન દઉં, ન પાંડવી પૃથ્વી કરી નાખું. ભીષ્મ દાદો કહે છે. અને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક મૂંઝાણો કૃષ્ણ પરમાત્મા. દાદાએ કીધું કાલ પાંડવો નો રહેવા દઉં, કાલનું પરિણામ શું આવે? અખિલ બ્રહ્માંડનો માલિક મંડ્યો મૂંઝાવા, કાલ શું આનું રિઝલ્ટ આવશે? આખી દુનિયા બાપુ બધી હોઈ ગઈ, પણ કૃષ્ણને નીંદર નથી આવતી. કાલનો નિર્ણય શું લેવો મારે? એ તો બધાનો બાપુ નાયક હતો, એને જ આ બધું માથે આવે એવું હતું. એ રાત્રિનો ટાઈમ બધા હોહુની સાવણીમાં હુતા છે, અને કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં વાયા હાથ રાખીને આંટા મારે છે. કાલ કરવું શું? એમાં એ મેદાનમાં બાપુ એક જનેતા દેખાણી, સફેદ વસ્ત્ર પહેરી. અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ કોણ? અત્યારે બૈરું પાયે જઈને કીધું કે માં કોણ છો? અને આમ જગતજનની જોગમાયા બાપુ ઊભી થઈને કહે છે કે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ગંગા, કે આયા શું કરો માં અચાણે? એ કે મારો દીકરો અહીં પડવાનો છે, કાલ એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવીશું. કૃષ્ણ ભગવાનનો મગજ બાપુ ઘૂમરે સડી ગયો હોય કે ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે મારો દીકરો પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માનું બાપુ મગજ કામ કરતું બંધ થઈ ગયું. ભીષ્મની વાતથી જો બીતો હોય તો બાપુ એની માની વાતથી કેટલી બીક લાગે. સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે લા, ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે ને તમને આયરો નીંદર આવે છે? અર્જુન કે પણ તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? અને જેનો ધણી જાગતો હોય ને બહુ જાગે ઉજાગરા કરવાની જરૂર ન હોય, એને હોઈ જવાય હરખી હોય તાણે. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે કાલ તારે શિખંડીની આગેવાની રાખવાની રથ ઉપર. અર્જુન કે એમે શું બંગડીયું પહેરી છે? એ કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો હવારે દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે. મને ખબર છે કાલનું શું પરિણામ આવવાનું છે. હું કહું છું કાલ તારે શિખંડીને આગળ રાખવાનો, તો જ ભીષ્મ હથિયાર મૂકશે, નકર કોઈને જીવવા નહીં દે. અને હામાં રથ આવ્યા ને ભાઈ, અને આમ બાપુ કૃષ્ણ અર્જુનને રથને લઈને આવ્યા ને, આમ ધનુષ ઉપર બાણ ચડાવવાની તૈયારી કરે ને ત્યાં શિખંડીને જોયો ને હથિયાર મૂકી દીધા ભીષ્મએ. કે આવા બાયલા આગળ રાખીને મારી સામે લડવા આવો છો? હથિયાર મૂક્યા ને કૃષ્ણ કહે છે અર્જુનને કે હવે માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું કે હવે માર, નકર ઈ નહીં કોઈને રહેવા દે. અને રૂએ રૂએ બાણ માર્યા. નામ બાપુ બાણની પથારીમાં ભીષ્મ હતા. અને અહીંયા કૃષ્ણ અને અર્જુન બે આવ્યા ને, એ જ વખતે પાછી બાપુ માં પ્રગટ થયો. ધગેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણ પરમાત્માની સામે જોયું. મધુસૂદન, મારા દીકરાને કે દગો કરીને માર્યો નહીં કે
તે અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો કદાચ શિખંડીની જગ્યાએ તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. એટલે મહાપુરુષો કહે છે ધરાવીને ધાનનો નીપજે કોડુવીને માડું ન હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા હારી. બાપુ માં વગેરે હારા દીકરા કોઈ દી ન થાય જિંદગીમાં. બધાને હારા જ જોતા છે. અમુક એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું. આપણને એમ કે મળે તો સારું છે કે ન મળે સારું છે. કેટલા બિચારાને છે તો રોવે છે. અમુક અમુક કે અમારું નામ ભૂઈ જશે, એકાદો આપે તો સારું. કહેવાનો મારો મિનિંગ બાપુ મને તો એમ થાય કે સમય મળ્યો છે, જીવન એક જીવવા જેવું ટાણું મળ્યું છે. આમાં એક ઘડી આધી મેં 24 કલાકમાં બાપુ આપણે નથી દીકરા કાપવાના, બૈરા આપવાના, કરવત મુકાવવાનો, કાંઈ કરવાનું નથી. જેટલું થાય એટલું હરિભજન સ્મરણ કરો અને એ જ તમારા મારા ખાતામાં આવવાનું છે. ઓલો કોરોના આવ્યો હતા કે બધા કે મારો છોકરો ને મારી વહુ ને મારો ભાઈ, બાપુ કોઈ કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને હેડને જીસીબીથી પાણા હડસેલે આટલું જ હગું છે. આ બધા ડીંગો ડીંગ છે ભલા માણસો, કોઈનું છે જ નહીં. રામ કહેવાનો મારો અર્થ એ છે બાપુ, આ મહાપુરુષોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. આ કથાઓ વંચાય છે તો બાપુ કથાનું કંઈક રસપાન કરો. ભજન ચારે બાજુ ચાલુ છે, ભજન કંઈક જીવનમાં શું કહેવા માગે છે એની કંઈક મથામણ કરો. બાકી આમ નામ બાપુ આ ફોગટ ફેરો યોજા છે, ક્યારે આમાં ચિઠ્ઠી ફાટી જાય ને ખબર નહીં પડે. અમુક કે ભજન કરશું પણ ચારે કરશું. ખબર છે જવાનું ચેતી ખબર છે, કાલ આવી જાય તેડું તો એ તો ભીષ્મ કહી શકે કે 100 મહિના પછી આવજો. આપણી તાકાત છે? આપણું કામ નથી બાપુ. ગમે એટલા હોશિયાર છે ને, એક ગામમાં મૂર્તિકાર હતો, મૂર્તિ બનાવતો હતો. આ બે ખૂબ મૂર્તિ બનાવે, તમે જેવી કોને એવી બનાવી દે. તે કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને. તે એને આમ એનો અરીસો રાખીને એનું મોઢું જોઈને એના જેવી બાપુ મૂર્તિ બનાવી હો. પછી 1 2 3 5 7 10 12 ને 15 મૂર્તિ બનાવી, પણ એક હરખી હો. લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી 15 મૂર્તિ બનાવી. અને એમના દૂત એને લેવા આવ્યા. ભગવાને કીધું ઓલો ફલાણા ગામમાં મૂર્તિકાર છે ને લે આય. આને ખબર પડી છે કે મને લેવા આવે. એટલે 15 મૂર્તિ થી એના ભેગો હોઈ ગયો, સુવાસ બુવાસ રોકી. એ કે મને લઈ જાય. અને બાપુ આપણને કોઈ એમ કે મરી જવાનું છે એટલે આપણને ફરક કેટલી હોય. બાપુ મળદા જેવો થઈ ગયો, મૂર્તિ જેવો થઈ ગયો. એ કે જો આમાં ભૂલી જાય ને ન લઈ જાય ને તો હમણાં 2-5 વર્ષ લેરકા કરી લઈ. એ મૂર્તિ ભેગો હોઈ ગયો. યમના દૂત આવ્યા, આમ 2 આટા માર્યા ને બાપુ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે. બાપુ યમના દૂત મૂંઝાણા. એ કે હારો આમાં લઈ જવાનો રહી જાય ને બીજો આવે તો ડખો થાય, આપણે ન લઈ જવો. એ ગયા પાછા. ભગવાન કે લેવા મોકલ્યો તો કા નો લે કે પણ હોળ હુતા છે કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને બાપુ, ભગવાને આમ 2 આંટા માર્યા ને ભગવાને કાન પકડ્યો કે મારા દીકરી આની કારીગરી જો મને નક્કી નથી થતું, આમાં મૂર્તિ છે ને માણા છો. અને વાત એ આજે આપણને એમ ખબર પડે કે મોત જ છે તો આપણે બાપુ આમ હક્કા ન થઈ જાય. હલી ખરા રૂવાડું ફરકવા દે. જીવવા હાડું માણા કેટલા ચાવા મારે. ભગવાને 2 આંટા માર્યા ને ભગવાનને એમ થયું મારે બધું મને નક્કી નથી થતું, હવે આ કપાતરને હું ન લઈ જાઉં બીજો લેવાય કોણ આવે. મારે જ ગમે એમ કઈ લઈ જવો પડશે. પછી એમને હુંજું નહીં ને પછી આમ 1 કરોડ બાપુ વખાણ મીંડો કરવા. આ મારો બેટો કે કેવો કારીગરી છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત હાલ્યો હોય કે મેં બનાવી, તને જ લેવા આવ્યો હાલ કે. એટલે ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે વકીલ હોય કે બાપુ રાષ્ટ્રપતિ હોય, એક દી ઉપાડવાનો એ તમને મને બનાવ્યા છે ને એ બહુ હોશિયાર છે. તમારા મારા બહુ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. તમારું મારું બાપુ આમાં કઈ આવે એવું નથી. કોક હારા બાપુ દીકરા થઈ જાવ, હારો ભાઈ થઈ જાય, હારી બેન થઈ જાય, હારી માં થઈ જાય તો બાપુ આ પાત્ર ભજવવા ભગવાને મોકલ્યા છે. આમાં કોણ કેવું પાત્ર ભજવે છે બેઠો બેઠો ઉપર બધું જોયા કરે છે. એક ગામમાં રામલીલાનું નાટક હોય અને ગામના જુવાનિયા રમતા હોય અને એમાં કોઈ ભરત થયો હોય અને હવારમાં બાપુ વખાણ થાય કે ફલાણા ભાઈનો દીકરો ભરત થયો તો, પણ ભાઈ ભરત થયો તો, રામનો ભાઈ ભરત. વિચાર કરજો, 3.5 કલાકનું નાટક હોય ને એમાં 20 મિનિટનું પાત્ર ભૂજવી જવાનું. દુનિયામાં જો તમારા વખાણ થાય તો 70 વર્ષનો પલ્લો મળ્યો છે. ભલામણા દીકરો હારો થઈ જાય, બાપ હારા થઈ જાય, ભાઈ હારો થઈ જાય, નોંધ થાય નોંધ. બાપુ આ ગોપીચંદ ને ભરત ને હરિચંદ્ર ને મીરાબાઈ ને તુલસીદાસ ને નારાયણ ને આ બધા એમની પેઢીઓ શું અમારી કોથળા મોકલાવે.
કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો તમે, લ્યો 2, 5, 10 અમારા દાણા મોકલાવી, અમારા કોથળા મોકલાવે? કોઈ નથી મોકલાવતું બાપુ. જીવ્યા છે એવું કર્યું છે એવું એટલે દુનિયાના ગાણા ગાવા પડે છે. કેટલી કમાણી છે એના મા બાપે એની માટે બાપુ સંસ્કારનું સિંચન કેટલું કર્યું હોય છે. ત્યાં દુનિયા એને યાદ કરે છે, એમ નામ કોઈ યાદ નથી કરતું. પણ સંતોને બાપુ શેડો અડે ને તો જ મેળ પડે. જો આ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, આ સંતની કૃપા છે. સતાધારમાં પાડો પૂજાય છે, સંતની કૃપા છે. ચમરાળામાં ભેંસ પૂજાય છે, આ સંતની કૃપા છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે બાપુ, આ સંતની કૃપા છે. હવે સંતનો બાપુ જાનવરને શેડો અડી જાય અને જાનવર પૂજાય. હવે આપણે આપણા પાડોશી સારું નથી બોલતા, બોલો. આપણે એમ થાય કે આ માણા ગધાડા કરતા બે જ નથી. આ આપણી નજર સામેની વાત છે ને. આજ ઈ બાપુ ઈ જાનવરોની માનતા આજ તમે રાખો ને, સવારે માનતા રાખો ને આજે તમારું કામ થાય બાપુ જાનવરોની. તે સંતની કેવડી કેવડી એની માથે કૃપા છે, પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. ભલામણ ને કે હું તો સંતોની બલી, મને હું મારી વાત, મને માણા બનાવ્યો હોય તો સાધુ એ બનાવ્યો, બોલો ને કે આપણને ભજન ને હું લેવા દેવા. બોલો આહા, આવડું જો લાઈવ હાલતું હોય ને અત્યારે તો અહીંયા અમારા અહીંયા બધા છે ને મારા વિરોધી અત્યારે વાળું નહીં કર્યું હોય. બોલો આ લાઈવ જોતા ને કે અમારો દીકરો જ્યાં કેમ જ્યો છે, આ બધું જોવે ને કે મારો દીકરો આ ઠેઠ કડી પહોંચ્યો છે, એ હળગતા છે બેઠા બેઠા. આ લાઈવ જોવે ને તો બધા હળગે. આ હો ઉંદરડા મારીને મીની બેઠી પાટે, આને શું સાંભળવું હોય, યાર હળગે. બોલો પણ મને માણા બનાવ્યો હોય તો સાધુની સંતોની કૃપા, સંતોની બલિહારી છે. અને કાંઈક મારા મા બાપે કંઈક સંસ્કાર. બાપુ મારો નગર ઇતિહાસ છે ને એવો ખરાબ ઇતિહાસ છે, હું શું મારી વાત કરું ભલામણ. મેં મારવા કૂટવા સિવાય કંઈ કર્યું જ નથી. હા, હું કોકના પૈસા કટાવી દેતો, એના બદલે મારા બૂસ માર્યા હતા. બોલો હવે આ સુધર્યા પછી ના ડખા છે. આપણે એમ ગાડી ભક્તિ કરવી કે ન કરવી. મને એક સંતે કીધેલું કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે દેશો તો આવશે નહીં. મેં કીધું એવું થોડું હોય બાપુ. તો મને કે ભાઈ મારી તો ટકોર છે, તમારે દેવો જ દેજો, હું તમને જાજુ. એટલે વ્યાજવા નહીં હો, પાછું કોઈ વ્યામમાં ન આવતા. અને વ્યાજનો ધંધો કરતા હું તો ના પાડું, ન કરતા. વ્યાજના પૈસા કોઈ દિનો ઘરમાં લવાય. પણ આ તો આપણી પાસે 2000 5000 રૂપિયા હોય ને કોઈની આપણે ઠેસ કાઢી હોય એવા પૈસાની વાત. મેં કીધું બાપુ એવું થોડું હોય, ગમે એને બધાય દઈને કોઈ ન આપે એવું હોય તો મને કે તમારે જે કરવું એ કરજો, હું તો તમને ખાલી ટકોર કરું છું. પછી હું વિચાર કરતો, મેં કીધું ભાઈ આપણે હખણાત ન રહી. મેં કીધું બાપુએ ના પડે પણ અખતરો જ કરવો હોય, ભલે ન આવે. અને પછી આટલી ખબર પડ્યા પછી તો આપણે આમ વિચાર કર્યા વગર આપી કે આ તો દયાનંદ ભાઈ છે, એ પૈસા ત્યાં પાછા આવે જ તેને ભલા મને લાખ રૂપિયાનો માણસ, એમ ન ખબર પડે. એવું પાકું કરીને જ આપી ને. તે પછી મેં 7 જણાને આપ્યા છે ને હાથે બૂસ માર્યા. બોલો હાથે હાથ. આ સંતોની સાક્ષીએ કહું છું, આ ગૌશાળામાં બેઠો છું ને, એક કઈ ફાયદો નથી દેતો. બોલો જ્યારે કહું ને કે 2 દી રહ્યો 2 વર્ષ થયા, એ 2 દી એક હારે ઉગવાના નથી, મારા પૈસા આવવાના નથી. એટલે કહેવાનો મારો મિનિંગ આ સંતની ટકોર. બાપુ સંત એટલું જ કે પછી વધારે ન કે, પછી એમ કે મરો દ્યો મરો. તમને કીધું તો આંખ નથી ઉઘડતી. બસ સંતની બાપુ એક ટકોર જ હોય, અને એ ટકોરમાં બાપુ જો સમજી જાવ તો દુનિયામાં બેડો પાર થઈ જાય. વસ્તુ આટલી જ છે. એટલા જ માટે મહાપુરુષો કે છે એક વેલનાથ બાપુના પ્રસંગને ફરમાઈ જાય છે, પણ હમણાં હું લઈ લઉં. હવે કલાકાર તો આપણે 2-3 હતા, બધા આવી ગયા ને, એટલે હવે આપણે એકલાને લડવાનું. હવે કોઈ કહેવાનું છે નહીં કે આ ઊભો થાય મારો વારો આવે. હશે કોઈ કલાકાર હશે, આપણે એવું કંઈ નથી, સાંભળશું આપણે બીજા કોઈ હોય તો. મારે એવું કંઈ છે નહીં. અને મને તો આ મારે દિવાળી પછીનો 13મો 14મો પ્રોગ્રામ છે, તમને જે લાગતું હોય. હા, મારે ભગવાનની દયા છે, આવો સંતોની કૃપા. આ તો દયાનંદભાઈ કીધું એટલે ના ન પડે. બાપુને મારા ઘરે હમણાં પ્રોગ્રામ હતો, બાપુને મેં કીધું હતું પણ એમને કંઈક કારણસર આવી ન હોય. કે દયાનંદભાઈ ની આવ્યા હતા, ભરતભાઈ બરાબર, અશુભાઈ ને બધા આવ્યા છે સાંભળવા. એટલે આ ગુમાથી એ અમારા આટલામાં ગમે હોય તો એ મને સાંભળે, એટલે આઈન પર જ સાંભળે છે. એટલે જ હું આઈન પા વ્યૂ આવું છું. આઈન પા સાંભળે છે, બધા પ્રેમથી સાંભળે છે. અહીંયા ઠીક છે, સારું છે. હવે થોડું સમજ્યા છે. આ બધા ઓલા વિડિયા જોવે ને પછી એમ કે આટલી બધી પબ્લિક સાંભળે છે તો સારું કંઈક રૂપિયા એકાઈ નહીં, આનામાં કંઈક ખારા વાંચતો હોય છે. હવેથી પાછા વળવા માંડ્યા.
ન કરતો એમ કે કોક તમે અહીંયા ગામમાં એમ કહો કે આના પ્રોગ્રામ રાખો એટલે એમ કે કોકનો ગાયો ખડ નાખી દો એનો પ્રોગ્રામ ન રખાય. હા એમને મળ્યા હોયથી તમને આપણો પ્રોગ્રામ પાકો ન થવા દે. હું ભલે મફત આવે એવું હોય તોય ન જવા દે, તમારે મારા સુધી પહોંચવા જ ન દે. એટલે આ મારો કહેવાનો મિનિંગ શું છે, ભક્તિમાં બાબુ આવી કસોટી તો આવવાની. જગતને ને ભગતને કોઈ દી મેળ પડે એવું જ નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને હેલા જતા હતા ને, તે સોરા પાસેથી નીકળ્યા. બાપા ઘોડા ઉપર બેઠા હતા ને છોકરો હેઠે હેલો જતો. રીતિ સીધી બધી સોરે બેઠી હોય વધારેની, અહીંયાથી નીકળ્યા તે એવડે વાતો કરવા માંડ્યા કે ગઢો આખો ઘોડા ઉપર ચડી ગયો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હાલ્યો, હવે આને શરમ નહીં આવતી હોય. એટલે બહાર નીકળીને પછી એના બાપા કે બેટા તું સડી જાય, હું હેઠો ઉતરી જાઉં. એટલે બધા વાતો કરતા હતા ને, છોકરો સડી ગયો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડો, ઓલા ડોવાના બજારના ટાંટિયા તોડો, આને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા હાલો ને કે આપણે બે જઈ, બે ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બેન બે હાય. બહાર નીકળીને કે બાપા એક કામ કરો, ભલે ને ઘોડું વાયા હેલ્યું, હવે આપણે હેઠા હેલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે આમને ઘોડું શું કામ લીધું, બે ટાંટિયા તોડીને હેલ્યા જાય. હવે આ દુનિયાને તમે ક્યાં ફૂગો ભલા મને, ક્યાંય બાબુ મેળ જ નથી આવે એવું. દુનિયા બે રાખે તો એમ કે આમને શું મફતનું ખવડાવવાનું, અને વેકી નાખે ને તો એમ કે પણ આમને કોઈ નહીં દીધું હોય ખડબડ, વેચી જ નાખે ને ભૂખ્યા મરી જાય. ફૂગા એવું જ નથી ભલા મને. હું તો એમ કહું બાબુ કોઈને ઉપયોગ ન થાવ તો કઈ નહીં, પણ કોઈને કમસે કમ નડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે. એક સુરદાસ બાબુ હાથમાં દીવો લઈને જતો હતો, દીવો સુરદાસ. કોઈક ડાયા માણાએ કીધું, એ કીધું તું સુરદાસ નથી? સુરદાસ શું દેખાય છે કે ના? કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડે? એ કે આંખું વાળા મારી યાર ભટકાય છે ને પાડે છે એટલે દીવો રાખ્યો. દીવો હોય કે મારી યાર ભટકાય તો નહીં, મને આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે એટલે રાખ્યો દીવો. અને હાવ 100% સાચી વાત છે. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જઈએ ત્યાં ખબર પડે કે હે ઊંડી હતી ત્યાં હળવા મરો ને નથી. ઘણા આમ તમે જુઓ તો એન્ટ્રી રોજ પાડી નીકળતા, આપણે મજા ઘણી કમાણી લાગે. એ તો 40 વીઘાનું વેકે ત્યાં ખબર પડે કે આ તો ઊંડી ખાઈડમાં વ્યાઈ ગયા. એ તો જાય નહીં ખબર પડે. એટલે આમ જ છે તાર બધું. અમુક અમારે એક બે જણા દેવા છે ને બાબુ, ખેતર વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કીધું આ નાખશો ક્યાં ફળિયામાં? અને લાવ્યા પછી કે ટ્રેક્ટર તો લાવ્યા પણ કે અમને એમ કે ટ્રેક્ટર છે એટલે કોકના ભાડા કરજો. પણ ભાઈ હાથીડા લાવવાના હતા કે યાદ જ નથી, પૈસા ખૂટી રહ્યા, જમીન વહી જઈ. તો મેં માઇલ માથે બેન ફરો મોટર ઘોડે. આ કોકના વાદ કરીને આવા મરવાના ધંધા ન ગોતાય ભલા મને. કાંઈક ઈશ્વર પાસે કંઈક મહેનત કરો, હરિનું નામ લ્યો, અને બાપુ આ દેહને કંઈક પુરુષાર્થ કરાવો. બાપુ મહેનત કરો, મહેનત વગર કાંઈ ન મળે. એટલા જ માટે બાપુ મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે. એટલે એક વાણી તમને ગોરો ભગત પ્રજાપતિ પોતે માટીના વાસણ બનાવજો બાપુ. જેનો તાર હંતાઈ ગયો હોય ને એના હજી આજની તારીખ સુધી બાપુ ભગવાન કામ નથી કર્યા એવી વાત નથી. અને જો એક મુદ્દો એ કહું કે ભગવાન કોઈને મળ્યો નથી, વિશ્વાસ હોય તો તમારું કામ ન થાય એ વાત એ ખોટી. કહેવાનો મારો મિનિંગ શું છે, હમણાં ગજુભા વાત કરતા હતા ને, પણ આને ખરેખર ભજન ન કહેવાય. આ મનોરંજન છે. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધા કરતા અઘરું છે. ભજન બાપુ બોલ્યા જેવી વાત જ નથી. પેલો આ ભજન વાળા બેઠા એટલે વાત કરવાની મજા આવે. ભજન બોલવાની વાત જ નથી. જો બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આના માટે સદગુરુ જોવે. એટલે ગંગા સતીએ કીધું ને 21,600 શ્વાસા ગણવા હોય તો ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાની સોટ. આ પરફેક્ટ હિસાબ ગંગા સતીનો. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. મારો અવાજ તમારા કાન સુધી આવે છે, સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી, ઈ જ છે. અને આ દેખાય ને પછી અમે નહીં દેખાય. આ ચોખ્ખી ચટ વાત. હું છે ને કોઈને સારું લગાડવા ગાતો નથી ને હું સારું લગાડવા આટું થઈને કોઈ પૈસા લેવા આટું થઈને કોઈ કલાકાર બન્યો એવી વાત નથી. આમાં આપણી મહેનત છે બાપુ.
કોઈ તમે કોઈ મને ભગવાન મળી જાય કે ગમે રૂપિયા મળી જાય કે મકાન મળી જાય કે તમને મળી જાય, તમે કોઈ મને દઈ નથી દેવાના. બાકી હું તો આ તમારી હાજરીમાં આનંદ કરું છું ને, એ મારા હાટું જ મથું છું, તમારા હાટું મથતોય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી આપણી મહેનત છે 101% કે તને એક દી મેળવવાનો છે, મેળવવાનો છે, મેળવવાનો છે. જીવતો રહું ને તો તને મૂકવાનો નથી, એ વાત પાકી છે. હું દિલથી બાપુ કહું છું અને દિલથી ભજન કહું. હું જેવું ગાતો મને આ ચિરાગભાઈની અરે મેં કેટલાય પ્રોગ્રામ કર્યા, મને ખરેખર આ મેળની ખબર નથી પડતી. ઈવડે એમ કે થઈ ગયો એટલે હું કહું હાલો મારે મેળ આની યાર કરવો હોય. આ મેળ તો મારો નાથ કરાવશે જ, મારે બીજી કોઈ જરૂરી નથી. અને પૈસા તો આપે દુનિયા, એમાં કઈ મોટી વાત હતી. પૈસા વગરનું તો ઝેરે નથી મળતું. અમે જ્યાંથી મફત આવી, પૈસા તો લેવાના જ છે ને કોઈને છોડવાના જ નથી, એ વાત કહી દઉં. પણ પૈસા તો એક જીવન જીવવાનું માધ્યમ છે, પૈસાથી ઈશ્વર ન મળે, આ લખી લેજો. બાકી આપણી મહેનત છે ને એની હારે બાપુ તાર હાંધવાની મહેનત છે ને એને મેળવવાનો છે, વાત પાકી છે. પછી કહેવાનો મારો મિનિંગ તમારો ભાવ, તમારો પ્રેમ, તમારી લાગણી, તમારી ઝૂંપડી સુધી બાપુ 18 સંતોના અહીંયા 100 સંતોના અહીંયા ઝૂંપડીએ ધક્કો કર્યો. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા. મારો કહેવાનો અર્થ કે વાણી કહે છે ને કે સાધુ આવ્યા લક્ષ જાડેજા સાધુ 4 લાખ અત્યારે ભેગા નથી થયા તેથી ન થાય. વાણીની પથ્થારી ફેરવી નાખી ભલામણ અમુક કલાકારોએ. ભલે ગાય છે મને વાંધો નથી, પણ મારો કહેવાનો મિનિંગ જો સમજાતું ન હોય તો ગવાય નહીં. અમારા ગુરુ તો એમ કહેતા હતા કે વાણી જો ખોટી બોલો ને એનો તમને દોષ લાગે, આમાં ફાયદો ન થાય, નુકસાન થાય. તમારું ભજન પાકે ને તેથી 4 લક્ષ લઈને તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ જેસલનો પ્રસંગ છે, આખી દુનિયાને ખબર છે. ભજન પાકે તેથી એને આવવું પડે, આવવું પડે ને આવવું પડે. ભલે કૂતરો થઈને આવે પણ એને આવવું પડે ને આપણી સામે આવીને ઉભું રહીને કહેવું પડે કે હું ઈવડો ઈ જ છું. મુદ્દો આ છે. કહેવાનો મારો મિનિંગ એવી અંતરની વેદના હોવી જોઈએ. તમે આ બેઠા છો એ ખોટું અમે કે રાડ્યું પાડી છે ને અમને મળી જાય ને તમને ન મળે એવી વાત નથી. અમારી પહેલા તમને મળી જાય, પણ તમારી અંદરની બાપુ વેદના હોવી જોઈએ. વેદના વગર તો બાપુ કાંઈ. આપણે 500 નોટનો ડટ્ટો હોય ને આપણે ગણતા હોય, એકેય નોટ જવા દે આપણે આમ કે રામ રામ તોય બોલો ખરા, નો બોલે. એકાદી વહી જાય 500 નો ધુબ્બો આવે. આવી સુરતા જ્યારે લાગે ને તારે જ બાપુ મેળ પડે, બાકી સુરતા જ નથી લાગતી. હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો, એ ડાયરેક્ટ ઓનલાઈન થાય, પણ હનુમાન ને ખબર હોય કે બેટા આજે જ બોલ્યો તું, એમ નો આવે. હાકડીમાં આવો ને ચાલુ થાવ એને રોજનો રિયાઝ હોય તો બાપુ એક દી બેલેન્સ થાય ને થાય. બસ મુદ્દો આટલો જ કહેવાનો. ઈ ગોરો ભગત બાપુ દિલથી ભજન કરતો હતો, માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો અને ફળિયામાં માટી ખૂંદતો હતો. એમના ઘરના પાણી ભરવા નીકળ્યા, છોકરાને હુડાયું. એ કે છોકરાનું ધ્યાન રાખજો, તમે ગાતા ગાતા કઈ ભોણીઓ ન વાળતા. બેનને કે વાંધો નહીં જાઓ. એ પાણી ભરવા ગયા, છોકરું અડતું માટીમાં આવતું રહ્યું, છોકરાને ખૂંદી નાખ્યું, છોકરું મરી ગયું. ભક્તિમાં બાપુ આવા ઉપેટું તો આવે, પણ એનો અરે તાર તમારો તૂટે નહીં ને તો કામ તો એવડો એ જ કરે, બીજાનું કામે નથી. એ છોકરું મારી નાખ્યું. ઘડીક થયું કે સારું બહુ કરી, આ છોકરું મરી ગયું તો ઠીક છે, પણ એ કે મારું બૈરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાય. પરમ કૃપાળુ પરમેશ્વરની અરજ મીડિયો કરવા. હો ભાઈ કેવી અરજ કરે છે. ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન. માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો એ ભગવાન. એવું પગના તળિયે એ જી કચરો રે, એ પગના તળિયે કચરું રે મળ્યું રે. એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને
એ જેવું ધ્યાન ધરીને, એ જેવું ધ્યાન ધરીને, એવું ધ્યાન ધરી ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા બાળકના બે પગ. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડ કાયલા. જેટલા જેટલા મહાપુરુષોએ બાબુ ભજન કર્યા ને, ધરતીના આપ બધું ભેગું થઈ ગયું, ત્યાં ઈશ્વરનો ભેટો થયો છે. એમ રેઢું નથી રામ. આપણે તો મહાપુરુષોએ બાપુ આપણા માટે હાવ હલકું કરી દીધું. કેવલમાં કળિયુગમાં કેવલ નામ આધાર. જેટલા જેટલા મહાપુરુષો ઈશ્વર આવ્યો અને ઈશ્વરે કીધું કે માગો, તે એક જ વાત માગી કે પ્રભુ આવી તમે કસોટી કરો તો દુનિયા સત હારી જાય. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક બંધાઈ ગયો કે ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર તન મન ધનથી મારું ભજન કરશે તો હું આવીશ. પણ આપણે ટાઈમ જ નથી. એમાં બાકી હતી મોબાઈલ આવ્યા. ખોટા તો હતા જ તે, અને એમાં પાછું વધારે ખોટું થયું. આપણે એમ કે હલો ચા છો, એ કે મુંબઈ શું મંડી આડા ઉભા હોય. બોલો, અરે તમે જુઓ તો નકરા રાંગા જ મારે હરિયાળિયા. બાથરૂમમાં જાય તો હાલો 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 કરે. અરે આના ઘડીક મૂકો, મરી જાય આમાંનામાં. કાંઈ છે જ નહીં. એટલે જ મહાપુરુષો કહે છે ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળકના બે પગ. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડ કાયલા. એ એવું માટીમાંથી એ જી મળ્યું રે, એ જોતા મારી નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને. ગયું છે મરી, એવો ધ્યાન ધરીને, એવો ધ્યાન ધરીને, એવો ધ્યાન. જિંદગી બાબુ એવી જીવાય ને કે તમે મર્યા પછી જગતને તમારી વાહે કંઈક કરવું પડે, એનું નામ જીવા કહેવાય. આ ગૌરવ ભગત મહારાષ્ટ્ર પંઢરપુરનો પ્રજાપતિ, અને જીવન એવું જીવો ને રાતી દેવડી વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને આ ભજન લખવું પડ્યું. જિંદગી એવી જીવાય. ભજન બન્યા છે ને બાપુ એમ નામ છે જ નહીં. સતી તોરલ ને જાડેજો વાયકમાં ગયા ને, પાટની એક સનાતનની વાત કરું. એ પાટમાં ગયા અને એ રસ્તામાં બાપુ પ્રસંગ બન્યો. સતી તોરલ મુર્શિદ થઈ ગયા, ગાહડી બાંધીને ગતમાં લાવ્યા. ગાહડી ઉતારી ગત આખી પૂછે છે તમે આવ્યા તોરલ કે આ ગાહડીમાં છે બધું. આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. અને પછી જાડેજો કહે છે એક તારો લાવો મારી પાસે. એક કાન બે કટક્યા બાપુ લોહીના ફુવારા ઉડાડે. ઈ એક તારો લઈને ભજન કરે ને તોરલને બેઠા કરે. બાપુ શું છેડો ઈડ્યો હોય છે રામ. અરે મારા રામ ભજનમાં તમે ઉતરો તો તમને ખબર પડે. અને તેથી બાપુ જાડેજો વાણી કરે, ફીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિની તોરલ. આ ગત આખી બેઠી. જો વાત ઉપર ધ્યાન આપજો. સતી તમારા ધર્મને સંભાળો, આપણા ધર્મને સંભાળો એમ નથી કીધું. બે ભેગા હતા બાપુ. આ શબ્દની મારામારી છે.
સતી તમારા ધર્મને સંભાળો ને પોતાના પુણ્ય સિવાય પાર નહીં ને ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડું આજ બાપુ વાત સતી તોરલે જાડેજાને કરેલી. ક્યાં? મધ્ય દરિયામાં હોડીમાં બેઠા હતા ને તારે જાડેજાને કીધું કે જાડેજા, પાપ કર્યું હોય ને દરિયામાં ફેંકી દો અને પુણ્ય કર્યું હોય યાદ કરો, મારો નાથ હોડી પુગાડી દે હમણાં. આ ભજન યાનું ભજન બાપુ આંકડિયા થઈ જાય. આંકડિયા ભજનમાં બેઠા હોય બાપુ, બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજન તો ભજન હોય મારા રામ. એકલા સતી તોરલ ને જાડેજો બાપુ જે વાયક ઝીલું તું, જેતા ભગત ખોખા વાયક ઝીલું તું, અને જાડેજા એ સતી તોરલ ને કીધું કે વાયક ઝીલું છે, તમે જાઓ, મારી તબિયત બરોબર નથી, હું નહીં આવું. જો બાપુ અહીંયા જેસલ ને ખોટું બોલ્યા હતા. શું કામ? કે આપણે વચનના ભંગ થઈ જાય જો ન જાય તો. અને મારે જવાનો સમય થઈ ગયો છે, હું એમ કહીશ ને કે હવે મારો ટાઈમ થઈ ગયો તો તોરલ જાય છે નહીં, આપણે વચનના ભંગ થઈ જાવ. વચન હાટું તો બાપુ ખોળિયા ખાલી કરી નાખ્યા ભલામણા. સતી, મારી તબિયત બરોબર નથી, તમે વાયકમાં જાઓ, વાયક ઝીલું છે, હું નથી આવતો. અને વિયાઈ ગયા પછી બાપુ અહીંયા વાણી બને અને જેસલ ગાય, રોઈ રોઈ કોને સાંભળાવું, મારો રુદિયો રોવે તોરલ, હું તો એક કડવી વેલનું તુંબડું હતું, માણા નહીં, મને ઢોર નો ખાય, ઈ તમે મીઠું કર્યું તોરલ, મારે તમારા શું વખાણ કરવા. રોતો રોતો કચ્છનો બારવટીયો ગાય, તોરલ તોરલ, હું મરી જાઉં એની મને કોઈ પરવા નથી, પણ હું કદાચ વિયો ગયો હોય ને તો મારી સમાધિ માથે 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ શું જાડેજાને તોરલે પોગાડ્યો હોય છે. સતી તોરલ વાયકમાં ગયા, પાઠ મંડાણો, જોત ચાલુ છે, ઉગમસિંહ દાદા ગાદી ઉપર બેઠા છે, અને રાતના 12-1 વાગ્યાનો સમય થયો ને જોત ઝાંખી પડી ને તેથી સતી તોરલ બાપુ દાદા ઉગમસિંહને કહે છે કે બાપુ આજ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું? તારે બાપુ ગુરુએ કીધું કે આજ આપણો ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે, આપણો ગતનો ગોઠી કોક જાય છે, ઈ જાય છે એમ કીધું ને બાપુ તોરલ ઊભા થઈ ગયા. કોઈ ન હોય, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જ હોય. ચોથા રાસુએ તોરલ અહીંયા રડ્યા અને ગુરુ મહારાજને કહે છે કે બાપુ હવે મારે જેસલને શેટવું પડે, મારે હવે જવું પડે. અને એ વખતે આખી ગત એમ કહે છે કે જો જેસલ વિયાઈ ગયા હોય તો ધૂપે અમારે આવવું પડે. અને એ હાલતા થાય, રાતનો ટાઈમ, રસ્તો મળે ને બાપુ વાણી થાય, પાદરની પનિહારી પૂછું મારી બેન માર્ગ બતાવ. બાપુ ભજનની વાતો ગુની પાસે કરી, ભજન વાળા હોય તો ભજનની વાતો થાય ભલામણા. એમ નામ નથી મારા રામ. વિચાર તો કરો, કચ્છનો બારવટીયો મધદરિયામાં પહોંચ્યા ને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મીંડા ઉલળવા. જાડેજા જેવો જાડેજો મીંડો રોવા, તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તેથી તોરલ જાડેજાને કહે છે દરબાર લોહીના ફુવારા ઉડે એમાં મજા આવતી હતી ને, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, તમે જીને માર્યા નહીં, બધાને જીવવું હતું. મરી જાઓ, દરિયામાં ધૂપકો મારી દો, વહેલું મોડું મરવાનું છે, શું જીવીને કામ છે? ઓલો કોરોનામાં બાપુ આમ નથી થતું કે મારા દીકરો આઈનકુના ડેલેથી કરશે કે આઈનકુના બારણેથી કરશે. હા ઉડી ગયા હતા. હા એમ કચ્છનો બારવટીયો ચારે બાજુ નજર કરીને બાપુ લોડ ઉલળતા હતા, આરો નહોતો દેખાતો. તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. રોવે, હારા રોવે, ઠેકાણું પડે ને. જેથી આમ યમના દૂત આવીને ઉભા હોય ને, આખા ઘરના સભ્ય ઉભા હોય પણ બાપુ ઈ છોડે નહીં, તેથી રોતાય ન આવડે. સતી તોરલ હિંમત આપે છે, શાંતિ રાખો, મારો નાથ હમણાં પુગાડી દે. શું કામ મૂંઝાવ છો, હું તમારી હારે છું. તોરલ નહોતા બીતા, શું કામ? ભજનનો બાપુ પાવર હતો એની પાસે. અને તોરલ જાડેજા અહીંયા જ ગાંઠ વાળી લીધી, જો આ હોડી પૂગે ને હવે તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. બાપુ અહીંયા એને નક્કી થઈ ગયું અને કાંઠે પૂગ્યા, લાકડી પડી પગમાં પડ્યો. તોરલ મને આ માર્ગ બતાવો. ઘણી વખત બાપુ જાડેજાનો આમ કાળ ઉભો થાય ને, વરી પાસે તોરલ એમ કે એઠા બેહો, ઈ બાપુ પાછો ઠેકાણે લાવે. તોરલ ને બાપુ જાડેજાને સમજાવવામાં તો પાંથીએ તેલ નાખીને બાપુ સુધાર્યો છે. એમ નામ કોઈ નો. સતી તોરલ ને સતીરના અહીંયા જવાનું હતું ને, હાંજ પડી ને સતીરના અહીંયા જવા માટે તોરલ તૈયાર થયા ને, જાડેજા પૂછે છે ક્યાં જાઓ છો? એ કે સતીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને પાછો એનો કાળ ઉભો થયો જેસલ. તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, અંજારમાં વાણિયાનું બી નો રે બધું, હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવા જ આવે.
સધીરની તેવડ નથી મારા હામો લાંબો હાથ કરી શકે. પાછો જાડો જો રોવા માંડ્યો, તોરલ તોરલ તમે આટલું કરો છો તોય અંદરથી મારો કાળ કેમ ઊભો થાય છે. ઈને કઈક બાપુ શું ભજનની વાત કરીએ ભલામણા, એવા પાપી તો આપણે સહી નહીં. તોય મને એમ થાય સારું આપણે મોકો મળે તો કોકના ખિસ્સા કાપી લેવાન, મા બાપને રોટલા ન દેવાન, કોકને મર્ડર કરી નાખવાન, કોકની બેન દીકરીની શેડતી કરવી. અરે ભલામણા પછી આપણે એમ કે શું નડતું હોય છે ભૂવા પાસે પછી દાણા જોવરાવથી માતાજી ગોત દે. આપણે શું કર્યા છીએ આપણને ખબર જ હોય, એમાં માતાજી પાસે દાણા જોવાની કોઈ જરૂર નથી. નારાયણ તમે મેં કર્યા છે બાપુ. જો પેલા પેલા પરબ બંધ આવતા હતા, પેલા આપણે રસ્તામાં કોઈ કોઠીઓ મુકાવે, બે ગામ વચ્ચે ગાળો હોય ને, અત્યારે મુકાવે કોક, પણ ફ્રીજ મુકાવે. અત્યારે ફ્રીજ મૂકાવે કોકને એમ થાય કે અહીંથી માણા નીકળે પાણી પીવે. અહીંયા પેલા ગ્લાસ ને લોટા હોય ને એને હાકળે બાંધ્યા હોય. બોલો હવે એને હાકળે શું કામ બાંધવા પડે? એને ભેંસું લઈ જાય છે, આપણે જ લઈ જાય છે ને. આપણે જો એટલા બધા હારા હોય તો હાકળે બાંધવા પડે. હવે એમાંથી આકડીઓ કાઢી અને ગ્લાસને ઠેલીમાં નાખો અને ઘરે લઈ આવો, અને ઘરે કંઈક માથાકૂટ ઊભી થાય ને પછી ભૂવા પાસે દાણા જોરાવો તે માતા ગ્લાસ ગોઈ દે. શું આમાં માતા શું કરે, ભૂવો શું કરે? પેલો અંદર બેઠો હોય તો કે હા તને નડે પેલો ગ્લાસ, પણ એ બોલી ન કે એટલા માણસ છે કેવું છે હું ગ્લાસ ચોરીને લાવ્યો એમ. અંદર છે ને એ તો બાપુ પવિત્ર છે, એને ખબર જ છે ત્યાં ચા કર્યા છે કાળા કામ, એ મને ખબર છે બધી, અને યાદે કરાવી દે. પણ એ કઈ હકાય એવું હોય નહીં. અમે 4 મહિનેથી મથી છે પણ અમને કઈ જડતું નહીં, પણ જડેલું જ છે, તું કઈ ન શકતો. 4 મહિના વાર જ ન લાગે. ગ્લાસ પેલા પણ 2 મૂક્યા હો હમણાં મટી જાય બધું, દાણા જોરાવા જ ન પડે. આ વાત છે. એટલા માટે હવે એક કડી સવારામ બાપાના ભજનની લઈને પછી આપણે વાણીને વિરામ આપી. એટલે ગુરુ મહારાજની એની વાણી છે. અને એક વેલનાથ બાપુના પ્રસંગની વાત કરી દઉં કે એક રામલો કરીને કોળી હતો ને, રામલામાંથી રામૈયો બાપુ બને. મેં કીધું ને એમ સંતનો શેડો અડી જાય ને ત્યાં જ બધું પતે એવું છે. વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને ગામમાં આવ્યા, અને અહીંયા કોકને પૂછ્યું કે મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે. એટલે જુવાનિયા હતા ને એને મસ્કરી કરી. રામલો કરીને શિકારી હતો, કોળી શિકારનો ધંધો કરે, ચોરીનો ધંધો કરે, અને એ જુવાનિયાઓએ રામલાનું ઘર બતાવી દીધું. બાપુ અહીંયા ગયા અને જોયું આમ તો એને એમ થયું કે સારું જુવાનિયાએ મને અવળો ભરાયો હોય, પણ કે કાંઈ વાંધો નહીં. વાળું પાણી કરી અને બેઠા હતા ફળિયામાં ખાટલા નાખીને. અને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, પારધી જેવા છે, કંઈક હારી 2 વાતો કરો અમારો કંઈક ઉદ્ધાર થાય. એ રાતે વાતો કરતા સત્સંગ કરતા એમાં રાતના 12-1 વાગ્યાનો સમય થયો. રામલાનો દીકરો વાડામાં ગયો અને વાડામાં બાપુ એરું આપડી ગયો, દીકરો ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને દીકરાનો બાપુ જીવ નીકળી ગયો. રામલાના પત્ની બાપુ ડાયરામાંથી રામલાને બોલાવે છે કે અહીંયા આવો. તો ડાયરામાં ગયા. રામલો ગયો અને કીધું કે આપણા દીકરા જય શ્યારામ આપણા દીકરાને એરો આપડી ગયો. રામલો કે આપણે ઘણાના જીવ કાઢી લીધા છે, સવાર સુધી ઉકાળો ન કરતી ને તને મારી નાખી. આપણા ઘરે એક સંત આવ્યા છે, તું એને ઢાંકીને મૂકી દે, સવારે જે વિધિ થાય કરી નાખશું. સવાર સુધી સત્સંગ હાલ્યો. સવારે રાતલ ફૂટવાનો ટાઈમ થયો. બધાને આજુબાજુ ખબર પડવા માંડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરીને આવ્યા. એટલે બાપુ રામલાને પૂછે છે કે બેટા આ શું બધા ફાળિયા લઈ રખડે? કે બાપુ હવે તમારે જવું હોય જાઓ, સવાર પડવા આવ્યું. એ કે પણ કહેતો ખરો આ બધા શું આવ્યા? આખી રાતના આહુડા રોકી રાખેલા બાપુ ધારું થઈ ગયો. બાપુ મારો એકનો એક દીકરો ગુજરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કે ઘરે ભલા માણા તારા ઘરનો એક બટકો રોટલો મેં ખાધો છે. હું ગિરનારનો સાધુ, જો આ મળદા બેઠા નહોતા તો બાવાને કાલ ઓળખે કોણ? એ દીકરા પાસે જઈ પાણીની અંજળી સાટી એ દીકરાને બેઠો કર્યો. પણ રામલાને હબાકો આવ્યો કે આ બાવાને જવા ન દેવાય. પગ પકડ્યા હો. બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ બનો, મને આ ઉપદેશ આપો, હવે હું શિકાર નહીં કરું. એ કે ભાઈ આ ટાણું કામ હવાનું કામ આવું કરે, મને જવા દે આ બધું સમયનું કામ. કે ના બાપુ જવા નહીં દઉં. કંઠી બાંધી અને ઉપદેશ આપ્યો અને કે શિકાર ન કરતો, કે બાપુ હવે ન કરું. એ મજૂરી કરે, પોતાનું ગુજરાન ચલાવે. 400 મહિનાનો સમય થયો ને બાપુને વિચાર થયો કે ઓલાના કઈ સમાચાર નથી, કઈ નથી, હારો કઈ ભગત થયો કે પાછો યા સડી ગયો. એટલે ઈ જ ગામમાં પાછા આવ્યા.
એટલે નાથ સંપ્રદાયનો સાધુ છે એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે એવું કહે છે. સાચું ખોટું મારો રામ જાણે હો ભાઈ. એટલે એમને બાપુએ વિચાર કર્યો કે આનો શોખ શેનો હતો કે શિકારનો હતો. એટલે એવું હરણ કે રોજ કે એવું કંઈક જાનવરનું કંઈક રૂપ ધર્યું છે અને ગામના પાદરમાં આટા મારવા માંડ્યા. એટલે ખોટું તમારે ન કરવું હોય પણ આ દુનિયા તમને કરાવે. જુવાનિયા જોઈ ગયા ને એટલે બધા કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે આપણા પાદરમાં આવો શિકાર હોય કોઈ દી. રામલાના ઘરે જઈને ઢહડી આવ્યા. એ કે હાલ હાલ કે શિકાર જોવો. એ કે ના ભાઈ મારે હવે હથિયાર ઉપાડો. મારા ગુરુએ ના પાડી પણ કે તું હાલ તો ખરો. એ ઢહડીને લઈ આવ્યા ને ચાપે આવીને શિકારને જોયો ને 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂતનું મન ડફળે ને એમ મન ડફળ્યું હોય કે ચા ગુરુ વટાડે જોવે છે એક ભડાકો કરીને લેવાય ને. એ ખીતીએ ટીંગાતી હતી ને બાપુ કપડું બપડું મારીને કરી દિયારો 7 ગોળીઓ ભરી માલપા. એ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 7 ગોળીઓના ભડાકા કર્યા. શિકાર નો થયો વિયો ગયો અને આવ્યો પાછો. ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું જુનાગઢ થી આવ્યો. બાપુએ કીધું આશ્રમે આંટો મારી જાય. એ કે આજે જ બંદૂક ઉપાડીને આજે જ અમાસાર આવ્યા. ઉપડ્યા એમના બંદૂક હોતો ઉપડ્યો પાણી પીવાનો રહ્યો. ત્યાં ગયો ને બાપુના આખા શરીરે પાટા બાંધેલા. કે બાપુ અમે તો પાપી છે પારથી જેવા છે તમારા એટલી બધી છે ને પીડા છે આટલા બધા પાટા. બાપુએ પાટા ખોલેલા આમ ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢી 1 2 3 5 ને હાથ મૂકીને કીધું કે આ તારી બંદૂકની છે બીજાની? અરે બાપુ મેં મારા ગુરુ માથે ભડાકા કર્યા. પછી બાપુ છાતી ઉપર ચડી ગયા કે મારી નાખું તો આટલી વાર હવે તું અહીંથી ભાગી જા. એ કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે હવે અહીંથી જવાનું નથી. અહીંયા બાપુ વાણી બને ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા. મારા ગુરુએ મને શબ્દ સુનાયો. એમના ભજન બનતા હોત ને તો આ વિજ્ઞાનના બાપુ ખટારા ભરાય વિજ્ઞાન છે. એક કડી નો બનાવી શકો રામ. આ તો અંદરથી બાપુ ઉભરા આવે ને ત્યાં આ વાણી બને. એમ નામ નો બને. એટલે સવારામ કે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનો આ દેહની દશા જો મટે ને તો ભજન સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બધા બાયું ચડાવે લ્યો ત્યાં સુધી આ પતવાનું જ નથી. ઈ બાપુ ખોડિયા જુદા હોય જીવ એક થઈ જાય તો મળદા તો આજે બેઠા હતા. ઈ આપણી ગત ગંગા. એટલે કે છે અમરનગર માં આત્મ દેખ્યા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ એવો નિર્ભેના તો બાંધો રે મારું મંડળું રે ઠરે એ એવો ગુરુગમ પ્યાલો પીજો સદગુરુ જીવને એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો. સદગુરુ મહારાજ કી જય. બજરંગદાસ બાપાની જય. રામદેવજી મહારાજ કી જય. गिरनारी गुरुदत्त महाराज की जय. ओम नमः पार्वते पते हर हर महादेव
બધા શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.